અમદાવાદમાં વધુ એક સાયબર ફ્રોડ ગેંગ પોલીસના હાથે લાગી છે। પેટીએમના અધિકારી હોવાનું કહી દુકાનદારો અને વૃદ્ધો સાથે છેતરપિંડી કરતા ઝડપાયા છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોના ગેંગની ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે શહેરના અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે। આરોપીઓએ 10 શહેરોના 500 લોકોને શિકાર બનાવ્યા હતા, તો 1 થી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનું ખુલ્યું છે। પેટીએમમાં આવી જ રીતના સાઉન્ડ બોક્સના જે ચાર્જીસ છે એ 1 રૂપિયા થઈ જશે અથવા તો ફ્રી થઈ જશે, એ માટે 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહેતા। જે ટાર્ગેટ કરતા દુકાનદારોને જનરલી આ લોકો પહેલાં રેકી કરીને સિનિયર સિટીઝન અથવા તો કોઈ જે થોડા ઓછા ભણેલા હોય, જેમને ડિજિટલ સાક્ષરતા નથી, એવા લોકોનો ટાર્ગેટ કરતા 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહી એમનો પહેલાં જે પાસવર્ડ મેળવી લેતા અને જે 2 લોકો ત્યાં જતા હતા અને બીજો વ્યક્તિ પછી એમના મોબાઈલમાંથી પેટીએમમાં મેલ કરવાનો છે એવી રીતના કહી અને એમના અકાઉન્ટમાં એમની જાણ બહાર પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા। એસિડ ગટગટાવતા સારવારમાં તબીબનું મોત થયું છે। સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં તબીબનું મોત થયું છે। સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર રાજેશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે। ભૂલમાં એસિડ પીધું કે આત્મહત્યા તે અંગે અસમંજસતા છે। પોલીસે તપાસ હાથ ધરી। 16મી માર્ચે બનાવ બન્યો હતો અને આજે સારવાર દરમિયાન મોત થયું છે। ખેડાના ખોડિયારપુરા ગામમાં રાશન દુકાનદાર મનમાની કરતા ગ્રામજનોમાં રોષ છે। દુકાનદાર ગ્રાહકોને સમયસર અનાજ આપવાના બદલે મન ફાવે ત્યારે દુકાન ખોલે છે। ગરીબ લોકો રાશન લેવા માટે ધરમના ધક્કા ખાય છે। સસ્તા અનાજની દુકાનનો સંચાલક નિયમ મુજબ દુકાન ચલાવતો નથી અને આ પ્રકારની ફરિયાદો ઉઠી છે અને જેથી ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે પહોંચી વિરોધના પોસ્ટર સાથે આવેદનપત્ર આપ્યું। ગ્રામજનોએ જણાવ્યું છે કે જો તાકીદે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે। અમારા ગામની અંદર સસ્તા અનાજની દુકાન આવેલી છે, બરાબર। એમાં 10 તારીખનો જથ્થો આવી જાય છે, પછી બધાના અંગૂઠા લેવાના ચાલુ કરે છે। હવે અંગૂઠા લીધા બાદ 25 તારીખે જથ્થો વિતરણ કરે છે, ફક્ત 5 દિવસ, મહિનાની અંદર 5 જ દિવસ, અને આ મહિનાની અંદર તો 2 દિવસ આપ્યું છે। સસ્તા અનાજના સંચાલક તરફદાર ભરતભાઈ જસભાઈ વિરુદ્ધ હાલમાં છેલ્લા 1 વર્ષથી ઉપરા છાપરી ફરિયાદો પુરવઠા વિભાગમાં વારંવાર કરવા છતાં કોઈ એનું કાર્યવાહી થતી નથી। મામલતદાર દ્વારા તમે વિચાર કરો કે જે મકાનની અંદર આવાસના મકાનમાં દુકાન ચલાવે છે। બીજી વાત એ છે કે છેલ્લા 1 વર્ષથી મામલતદારે તપાસથી કરી તો સામાન્ય દંડ કરીને છોડી મૂકવાનું શું કારણ? સૌથી વધુ વાર નર્મદા સ્નાન કરવાનો અને સૌથી વધુ વખત નર્મદા પરિક્રમા કરવાનો નર્મદા પુત્ર સાંવરિયા મહારાજના નામે છે આ વિક્રમ અને તેઓ દરરોજ 29 વખત નર્મદા સ્નાન કરે છે। તેમના જણાવ્યા અનુસાર નર્મદા સ્નાન કરવા પાછળની ભાવના વિશ્વ કલ્યાણની અને સરદાર સરોવરના વિઘ્નો દૂર કરવાની છે। નર્મદા સ્નાનની સાથે સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ 1000થી વધુ વખત પરિક્રમા કરનાર સાંવરિયા મહારાજ ચપ્પલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરે છે। માત્ર કેસરી પોતળી પહેરીને ધોમધકતા 44 ડિગ્રી તાપમાનમાં ઉઘાડા શરીરે પરિક્રમા કરે છે। તેઓ રોજના 29 વખત સ્નાન કરે છે। 31 દિવસની પરિક્રમા દરમિયાન 900 થી 1000 વખત નર્મદા સ્નાન કરે છે। નર્મદા સ્નાન કરવાથી આ માં નર્મદા છે ને એક એવી નદી છે, બધી ખરખર કરતી વહે છે। જ્યારે આના બિંદુ ઓમના હોય છે, માનો કે સરદાર સરોવરનું પાણી ડેમમાંથી નીકળે તો ઓમના બિંદુ નીકળે છે। ઓમના બિંદુ આથી શિવમ બની જવાય છે। સાંસદ મયંક નાયકની રાજ્યસભામાં રજૂઆત। મહેસાણામાં ફ્લાઇટ માટે કરી છે માંગ। વેપાર રોજગાર માટે લોકો મુંબઈ જાય છે। મહેસાણા મુંબઈ ફ્લાઇટ શરૂ કરવા માટે માંગ કરાઈ છે। ફ્લાઇટ શરૂ થતાં અહીં વિકાસને વેગ મળશે તેમ કહ્યું છે। इन जिलों से नागरिकों को चिकित्सा, शिक्षा, व्यापार एवं रोजगार के हेतु मुंबई जाना होता है। जैसे महसाना से मुंबई एक उड़ान योजना के अंतर्गत उड़े देश का आम नागरिक, उसके अंतर्गत महसाना से मुंबई और मुंबई से महसाना की एक फ्लाइट शुरू की जाने से इस क्षेत्र से जो डेवलपमेंट होने वाला है वो डेवलपमेंट तेजी से हो रहा है और
ખેડામાં વૃદ્ધને બંધક બનાવીને લૂંટનો બનાવ બન્યો છે. મૌધામાં 3 અજાણ્યા લૂંટારુએ લૂંટ ચલાવી છે. 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ લૂંટીને લૂંટારુ ફરાર થઈ ગયા હતા. પોતાના ઘરે બેસેલા વૃદ્ધ પર ચાદર નાખી તેમના હાથ પગ બાંધી બંધક બનાવી દીધા હતા. તો ઘરમાં દાગીના, રૂપિયા જે હોય તે બધું જ આપી દેવા જણાવ્યું હતું. જો કે વૃદ્ધે ના પાડતા તેમને પગ પર છરીથી ઘસરકો કરતા ડરી જતા તેમણે ઘરમાં રહેલા રૂપિયા આપી દીધા અને જેમાં તિજોરીમાંથી 1,85,000 અને બીજા એક કબાટમાંથી રૂપિયા 17,000ની રોકડ આપી હતી. તો હાથ પર પહેરેલી વીંટી પણ કાઢી આપી અને લૂંટારુઓ કુલ રૂપિયા 2,13,000નો મુદ્દામાલ લૂંટીને ફરાર થયા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, વૃદ્ધને બંધક બનાવીને લૂંટ કરાઈ છે. મૌતાની અંદર જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી છે, મૌતાની અંદર ઘરે બેઠેલા વૃદ્ધ પર ચાદર નાખી તેમને હાથ પગ બાંધી તેમને બંધક બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેમના ઘરમાંથી દાગીના અને બધું આપી દેવામાં જણાવ્યું હતું. જે બાદ તિજોરીમાંથી રૂપિયા 1.85 લાખ જેટલા અને બીજા કબાટમાંથી 17,000 રોકડ રકમ લઈ લીધી હતી. તેમજ આ જે લૂંટારો હતા તેમના દ્વારા તેમના હાથમાં પહેલા જે ઘરેણા હતા તે પણ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર બાબતે અત્યારે જે સૂત્રો તરફથી જે માહિતી મળી તે પ્રકારે આ સમગ્ર બાબતે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર બાબતે સાંજે 4 વાગે જિલ્લા પોલીસ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસા કરી શકે છે. જી સંધ્યા. જી, આપનો આભાર. જામનગરમાં